બોટાદમાં રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા સ્ટેન્ડ ફાળવણીની માંગણી અંગે આજે રેલી કાઢી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। 7 દિવસમાં સ્ટેન્ડ ફાળવવામાં નહીં આવે તો રિક્ષા ચાલકો પોતાના પૈણા થંભાવી દઈ અચોક્કસ મુદતની હડતાલનું એલાન જાહેર કરી અમલવારી કરશે। હવે જોઈએ બોટાદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। બોટાદમાં રિક્ષા ચાલકો દ્વારા સ્ટેન્ડ ફાળવવાની માગણી સબબ લાંબા સમયથી પેન્ડિંગ હોય તે બાબતે નિકાલ નહીં આવતા આખરે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા તમામ રિક્ષા ચાલકો આજે સવારે એકત્ર થયા હતા। રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરીએ ગયા હતા। ત્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને ખાસ કરીને લાંબા સમયથી જે સ્ટેન્ડ ફાળવવાની માગણી છે તેનો નિકાલ કરવામાં આવે, પોલીસ દ્વારા સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માગણી કરવામાં આવે છે। અગાઉ પણ રેલવે પોલીસ સ્ટેશન પાસે રિક્ષા સ્ટેન્ડ બાબતે માથાકૂટ થયેલી હતી અને મોટી રકમનો દંડ રિક્ષા ચાલકને ફટકારવામાં આવ્યો હતો। આમ સ્ટેન્ડ ન હોવાને કારણે રિક્ષા ચાલકો ક્યાંક ને ક્યાંક રસ્તાઓ પર રિક્ષા ઊભી રાખતા હોવાને કારણે દંડનો ભોગ બનતા હોય છે। જો 7 દિવસમાં તંત્ર દ્વારા કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો આખરે તમામ રિક્ષા ચાલકો પોતાના રિક્ષાના પૈણા થંભાવી અને અચોક્કસ મુદતની હડતાલ પાડશે એમ જાહેર કર્યું હતું। હવે આ જે સિટી બસની અમે આઈટીઆઈ મંગાવી હતી નગરપાલિકામાંથી, જે આઈટીઆઈના કાગળિયા અમારી પાસે આવી ગયા છે। હવે સિટી બસનું એટલું બધું કૌભાંડ છે કે સિટી બસ કોઈ જગ્યાએ ટાઈમ ટુ ટાઈમ ચાલતી નથી અને 18 બસો ચાલવામાં આવે છે, એમાંથી 10 જ બસ ચાલે છે। નગરપાલિકા દ્વારા એક બસના 6,000 રૂપિયા ચૂકવવામાં આવે છે એક દિવસના, તો એક દિવસના 1,08,000 રૂપિયા નગરપાલિકા ચૂકવે છે। તો એ રૂપિયા કોના ખીચામાંથી જાય છે? એ રૂપિયા જનતાના ટેક્સના રૂપિયા છે અને સિટી બસને જે દેવામાં આવે છે તો સિટી બસ નગરજનો જે યાત્રીઓ છે એને ફ્રીમાં સેવા નથી આપતા, એની પાસે પણ ભાડું લેવામાં આવે છે। તો 6,000 રૂપિયા લેખે એક દિના 1,08,000 શાના ચૂકવવાના આવે છે, બરોબર? અને કોઈ પણ જગ્યાએ સિટી બસ ટાઈમે ચાલતી નથી, નાગરિકોને કોઈ સુવિધા મળતી નથી, પોતાના મન ફાવે એવા ટાઈમે ચલાવવામાં આવે છે। આઈટીઆઈના નિયમ મુજબ કોઈ પણ એ લોકો ટાઈમ ટેબલ મુજબ ચાલતી નથી। સાળીમપુરમાં 2 બસ ફાળવેલી છે, ખસબગડમાં 2 બસ ફાળવેલી, પાળિયાદમાં 2 બસ ફાળવેલી છે, તુરખામાં 2 બસ ફાળવેલી, પણ એ લોકો ન્યા 4-5 બસો ચલાવે છે। તો સિટીમાં ચલાવવામાં સિટીના રૂપિયા, સિટીની જનતા જે ટેક્સનો રૂપિયો નગરપાલિકામાં દેવામાં આવે છે। તો તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે સિટી બસ ટાઈમ ટુ ટાઈમ ચાલે, સિટીમાં ચાલે, જે આઈટીઆઈના મુજબ જે નિયમ પ્રમાણે ચાલવાનું હોય એ ચાલે। અને આમાં મિલીભગત કોની છે? ચીફ ઓફિસરની છે, પ્રમુખ બોટાદ નગરપાલિકા પ્રમુખની સાઠગાંઠ છે આમાં। તો આમાં કોઈને રૂપિયા ખવડાવવામાં આવે છે, ન આવતા હોય તો આની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, ઇન્કવાયરી કરવામાં આવે। સિટી બસ કાયદેસર નથી, ગેરકાયદેસર રીતે ચાલે છે।